ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ફક્ત 5 બટેટામાંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ડબ્બો ભરીને બટેટાની વેફર. તો ના તો વેફરને બાફવાની કે ના તો સૂકવવાની. આજે વેફરને 5 થી 10 જ મિનિટમાં એકદમ ક્રિસ્પી અને બજાર કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી ઘરે તૈયાર કરીશું. તૈયાર થયેલી વેફર તમે જુઓ, સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ. આ વેફર ટેસ્ટમાં એકદમ બેસ્ટ બની છે. તો ચાલો એકદમ પરફેક્ટ બટેટાની વેફર બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ બટેટાની વેફર ઘરે બનાવવા માટે અહીંયા મેં 5 નંગ જેટલા બટેટા લીધા છે. આપણને બધાને ખબર છે કે આજકાલ પેકેટની વેફરમાં તો વેફરથી વધારે હવા હોય છે, ખરું ને? તો તમે ફક્ત 5 બટેટામાંથી ડબ્બો ભરીને વેફર ઘરે તૈયાર કરી શકો છો. તો વેફરને એકદમ પરફેક્ટ બનાવવા માટે અહીંયા મેં લાલ બટેટા લીધા છે. આ બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે. પરિણામે તમારી વેફર બાફવાની કે સૂકવવાની ઝંઝટ વગર એકદમ ક્રિસ્પી અને સફેદ બને છે. જો તમને લાલ બટેટા ના મળે તો તમે રેગ્યુલર બટેટાથી પણ વેફર બનાવી શકો છો, પણ એ વેફર થોડી તમારી લાલ થઈ જાય છે. તમે 2 થી 3 વાર રેગ્યુલર બટેટાની વેફરને સારી રીતે ધોઈ, થોડી બાફી, સૂકવી અને પછી વેફર તૈયાર કરી શકો છો. હવે અહીંયા આપણે જ્યારે આજે લાલ બટેટાની વેફર બનાવીએ છીએ ત્યારે બટેટાને મેં પહેલાં ખૂબ સારી રીતે ધોઈ કોરા કરી લીધા. પછી આપણે બટેટાની છાલ કાઢી લેશું અને છાલ કાઢેલા બટેટા બિલકુલ કાળા ના પડે એના માટે આપણે એને પાણીમાં રાખીશું. હવે અહીંયા એક બાઉલમાં 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. તમે વ્રત કે ઉપવાસમાં મીઠું ના ખાતા હોય તો તમે મીઠું બિલકુલ સ્કીપ કરી શકો છો. તો મીઠું અને પાણી આ રીતે તમારે સરસ મિક્સ કરી દેવાનું. આ મિક્સરથી તમારી વેફર એકદમ સફેદ, ક્રિસ્પી અને એકદમ નમકીન તૈયાર થશે. તો આ પાણીને ક્યારે અને કેટલું વાપરવું એ હું તમને વિડીયોમાં આગળ જણાવું છું. હવે અહીંયા આપણે વેફર તૈયાર કરવા માટે જે બટેટું લીધું છે એ બટેટાને પાણીમાંથી કાઢી એકદમ સારી રીતે કોરું કરી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા બટેટાને મેં સારી રીતે કોરું કરી લીધું, જેથી તમે જ્યારે ડાયરેક્ટ ગરમ તેલમાં વેફરને પાડો ત્યારે બટેટું હાથમાંથી બિલકુલ ના સરકે. હવે અહીંયા તમે જુઓ, મીડિયમ ગરમ તેલ મેં કર્યું છે અને ગરમ તેલમાં આ રીતે થોડું સ્લાઇસર ઉપર રાખી અને તમારે ડાયરેક્ટ બટેટાની વેફરને પાડી લેવાની. જો તમને આ રીતે ડર લાગતો હોય તો હું તમને આગળ બીજી રીત પણ બતાવું છું. અહીંયા તમે જુઓ, મેં એકવારમાં કઢાઈમાં સમાઈ એટલી વેફર પાડી દીધી. પછી ગેસની ફ્લેમને આપણે 1 મિનિટ માટે હાઈ કરી દેશું અને હાઈ ફ્લેમ પર વેફર થોડી સેટ થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. તો આ રીતે બધી વેફર કડાઈમાં તળાઈને ઉપર આવે પછી આ રીતે આપણે વેફરની સાઈડને એકવાર પલટાવી દઈશું અને પછી જ્યારે વેફર પર થતા બબલ્સ થોડા ઓછા થઈ જાય અને વેફર હલકી ક્રિસ્પી દેખાવા માંડે એટલે આપણે એમાં 1 નાની ચમચી જેટલું અથવા ફક્ત 1/4 ટીસ્પૂન જેટલું મીઠાવાળું પાણી ઉમેરી દઈશું. મીઠાવાળું પાણી આ સ્ટેજ પર તમે ઉમેરશો એટલે તમારી વેફર એકદમ સફેદ બનશે, સાથે ખૂબ જ સરસ ક્રિસ્પી તૈયાર થશે. તો આ રીતે ચલાવતા ચલાવતા ખૂબ જ સારી રીતે પાણી ઉમેર્યા પછી વેફરને તમારે તળી લેવાની છે અને ગેસને તમારે થોડો મીડિયમ કરી દેવાનો. મીડિયમ ગેસ પર તમે વેફરને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળશો તો બિલકુલ બજાર જેવી વેફર તમારી ઘરે તૈયાર થશે. એક બેચ વેફરની તળાતા લગભગ 5 મિનિટ જેટલો સમય લાગે છે. 5 મિનિટ પછી તમે જો વેફર તળાઈ એકદમ હલકી થઈને તેલમાં ઉપર આવી જશે અને બિલકુલ બબલ્સ ઓછા થઈ જશે. ત્યારે આપણે વેફરને આ રીતે ગરમ તેલમાંથી કાઢી અને એક પ્લેટમાં કાઢી લેશું. તો તમે જુઓ, એકદમ ક્રિસ્પી અને બિલકુલ બજાર જેવી પરફેક્ટ વેફર તૈયાર થઈ છે. હવે જો તમને ડાયરેક્ટ ગરમ તેલ પર વેફર તળતા ન ફાવે તો આ રીતે સ્લાઇસરથી તમારે વેફરને બહાર પાડી લેવાની અને પછી આ વેફરને બિલકુલ વોશ નહીં કરવાની. વેફર જેવી પડાઈ જાય કે તરત જ હાથમાં લઈ અને એક કરી ગરમ તેલમાં વેફરને તમારે ઉમેરતા જવાની. તો આ સ્ટેજ પર તમારે ખાસ ધ્યાન રાખવાનું, વેફરને પાડ્યા પછી વધુ પડતી તમારે રાખી નહીં મૂકવાની, તરત જ એને તેલમાં ઉમેરી દેવાની. તો તમે જોઈ શકો છો અહીંયા કડાઈમાં એકવારમાં સમાઈ એટલી વેફરને મેં ઉમેરી દીધી છે. હવે મીડિયમ ગેસ પર વેફરને તમારે ખૂબ જ સારી રીતે પહેલાં સેટ થવા દેવાની. થોડી વેફર સેટ થાય પછી તમારે આ રીતે વેફરની સાઈડને પલટાવી અને ફક્ત 1/4 ટીસ્પૂન જેટલું અથવા 1 નાની ચમચી જેટલું મીઠાવાળું પાણી ઉમેરી દેવાનું અને પછી એને ખૂબ જ સારી રીતે ચલાવતા ચલાવતા ક્રિસ્પી વેફર થાય ત્યાં સુધી તળી લેવાની.
તો અહીંયા તમે જુઓ આપણી બીજી બેચની વેફર પણ તૈયાર થઈ ગઈ છે. સારી રીતે તેલમાંથી કાઢી અને એને એક બાઉલમાં લઈ લેશું અને બિલકુલ આ જ રીતે બધી વેફર તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો અહીંયા બધી જ વેફર તૈયાર થઈ ગઈ છે. કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે આ વેફરને ખાઈ શકો છો. અને ફક્ત 5 જ બટેટામાંથી ડબ્બો ભરી વેફર તૈયાર કરી છે આપણે. આ વેફર તમે ઘરે એકવાર ટ્રાય કરશો એટલે મારી ગેરંટી છે કે તમે બજારની વેફર ક્યારેય નહીં લાવો. એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને પરફેક્ટ વેફર. તમે અહીંયા જુઓ વેફર આપણી કેટલી સરસ બની છે. તો એકવાર મારી રીતે ઘરે વેફર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.